બધાને મારા જય શ્રી કૃષ્ણ. હું ડૉક્ટર પરાગ લાડ, હું હેન્ડ સર્જન છું, થાણામાં પ્રેક્ટિસ કરું છું. હમણાં આપણે બધાને ખબર છે કે ભારતમાં પાછલા 3 હપ્તાથી એટલે ટોટલ 1.5 મહિના સુધી એક સૌથી મોટું ગેધરિંગ ચાલુ છે. એટલે હું કુંભ મેળાની વાત કરું છું. અને ઘણું મને ક્યુરિયોસિટી હતી કે આ કુંભ મેળા એટલે શું હોય. અત્યાર સુધી આપણે જેટલું ખબર હતું કે આપણે નાના હતા ત્યારે ઘણી વખતે એવું લોકો કહેતા હતા, ભાઈ કુંભ મેલે મેં ખો ગયા ક્યાં. એના બીજું આપણે કુંભ મેળાના બદલ મને તો પણ કંઈ વધારે જાણકારી નહીં હતી. તો મેં એવો વિચાર કર્યો કે થોડું જરા વાંચીએ ગૂગલ પર. પછી જે મારા નોર્થ ઇન્ડિયન ડૉક્ટર ફ્રેન્ડ છે, સિનિયર ડૉક્ટર્સ છે, એમના સાથે મેં ઘણી ચર્ચા કરી. અને આ એક 10-15 મિનિટના વિડીયોમાં મને તમને બધાને કુંભ મેળાના બારામાં થોડી ઇન્ફોર્મેશન આપવાની છે. મને ખબર છે ઘણા ખરા આપણા સિનિયર વડીલો લોકોને ખબર પણ હશે એના બારામાં, પણ છતાંય એક આપણો સનાતન ધર્મ માટે અને એક હિન્દુ ધર્મ માટે મને આ ઇન્ફોર્મેશન યંગ જનરેશન માટે કાં તો સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન માટે, જેમના પાસે કદાચ ટાઈમ પણ ના હોય આ જાણવા માટે કે આ કુંભ મેળા એટલે શું છે, એટલે હું આ એક વિડીયો રેકોર્ડ કરવાનો છું. તો તમે બધા જણા વિડીયો જરૂર સાંભળજો અને તમને પસંદ પડ્યું તો એને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. મેં એક 10 પ્રશ્ન પહેલાં મારા મનમાં વિચાર કર્યા અને એ 10 પ્રશ્નનું મેં ઉત્તર ઢૂંઢી કાઢ્યું છે. મારી આ જે ઇન્ફોર્મેશન હું તમને બધાને આપું છું એનું ઘણો ડિટેલ વિડીયો મિસ્ટર સુમિત પાટીલ, આ એક એનો 1.5 કલાકનો યુટ્યુબ પર વિડીયો છે. અને મારી ઘણી ખરી ઇન્ફોર્મેશન મેં એના વિડીયો પરથી લીધી છે. આ મને બધાને ડિસ્ક્લોઝ કરવું છે. અને બીજું એટલે ગૂગલ પર, વિકીપીડિયા પરથી મેં આ ઇન્ફોર્મેશન લીધી છે. ઓકે, મારો પહેલો પ્રશ્ન આ હતો કે કુંભ મેળામાં કુંભ મેલા મને ખબર છે. મેલા એટલે આપણે આપણા ગુજરાતી ભાષામાં કહેવાય જત્રા. પણ કુંભ એટલે શું હતું? તો કુંભ એટલે ઘડો એટલે જેમાં આપણે પાણી રાખી શકાય, વસ્તુ રાખી શકાય, કંઈક એક મોટું પાતેલું હોય કદાચ. હવે આ ઘડો જરૂરી નથી કે તમને વાસણનો જ જોઈએ. આ ઘડો એટલે એક જમીનમાં ઘણું મોટું પાત્ર કહેવાય. એટલે જમીનમાં આવો મોટો એક ખાડો પણ રહી શકે, જેમાં તલાવ હોય, કંઈક સમુદ્રનો પાર્ટ હોય, કંઈક એટલે એમાં પાણી હોય, નદી હોય. તો ઘડો એટલે કુંભ. આ પહેલું તમે સમજી લેવું જોઈએ. હવે ઘણા વર્ષોથી આ ઘડામાં કોઈક લોકો આપણે કહે કે આ કઈ સિટીઝમાં જ્યાં કુંભ મેળો થાય ત્યાં જો આપણે એના નદીમાં, એ ગંગા નદીમાં જો આપણે નહાયા તો આપણા બધા પાપ ધૂલી જાય. તો એટલે કુંભ મેળા એટલે આ ઘડામાં જ્યાં ગંગા નદી છે એના ત્યાં એક સૌથી મોટું બધા મણસાઓનું, હિન્દુ સનાતન ધર્મનું, હિન્દુ લોકોનું ગેધરિંગ, એટલે એમનું બધાનું એક ગેટ ટુગેધર, એને કહેવાય કુંભ મેળા. હવે મારો બીજો પ્રશ્ન હતો કે કુંભ મેળા એટલે હું તો સમજી ગયો, પણ આજકાલ જે ચાલુ છે પ્રયાગરાજમાં એને કહેવાય છે મહાકુંભ મેળા. તો મને પછી હજુ થોડું કુતૂહલ થયું, કીધું આ શું છે? કોઈ કે કુંભ મેળા, કોઈ કે મહાકુંભ મેળા. તો આ જે કુંભ મેળા હોય આ એકચ્યુઅલી છે 4 ટાઈપના. એનો પહેલો ટાઈપ છે પૂર્ણ કુંભ મેળા. આ યુઝ્યુઅલી 12 વર્ષમાં એકવાર આવે છે. આ કેમ 12 વર્ષમાં આવે એ પણ હું તમને કહીશ. બીજું હોય અર્ધ કુંભ મેળા. આ 6 મહિનામાં એકવાર આવે. ત્રીજું છે કુંભ મેળા. આ 4 વર્ષમાં એકવાર આવે. અને ચોથું છે મહાકુંભ મેળા. આ 144 વર્ષમાં એકવાર આવે. આફ્ટર 144 યર્સ વી સી મહાકુંભ મેળા. એટલે બધાઓને મને આ કેવું છે કે આપણે આજે જે આપણા દેશમાં ચાલુ છે પ્રયાગરાજમાં,
આ જે મહાકુંભ મેળા આવ્યો છે આ 144 વર્ષ પછી આવ્યો છે. હવે મને મારો ત્રીજો પ્રશ્ન મને એક આવ્યો કે ભાઈ આ કુંભ મેળા મારા નેરળ ગામમાં કેમ નથી, અમારા ખાનદેશમાં કેમ નથી, આ દર વખતે પ્રયાગરાજમાં કેમ હોય, કાં તો મેં સાંભળ્યું નાસિકમાં થાય, કાં તો મેં સાંભળ્યું એમપીમાં થાય. તો એના બદલ પણ એક ઘણી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. કે પહેલું એટલે મને તમને આ જણાવું છે કે આ જે કુંભ મેળા થાય આ ઇન્ડિયામાં ખાલી 4 શહેરોમાં થઈ શકે. એનું પહેલું શહેર છે પ્રયાગરાજ, જે હમણાં અત્યારે મહાકુંભ મેળા ચાલુ છે. બીજું શહેર છે ઉજ્જૈન, જે મધ્યપ્રદેશમાં છે. ત્રીજું શહેર છે હરિદ્વાર, જે ઉત્તરાખંડ કાં તો આપણા દિલ્હીના બોર્ડર પર છે. અને ચોથું શહેર છે નાસિક, જે આપણા મહારાષ્ટ્રમાં છે. તો આ 4 સિટીઝમાં પ્રયાગરાજ, ઉજ્જૈન, હરિદ્વાર અને નાસિક ત્યાં કુંભ મેળા થઈ શકે છે. હા, કેમ આ 4 સિટીમાં થાય એની ઘણી એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. સનાતન ધર્મમાં પુરાતન કાળે જ્યારે આપણે ઘણું સાંભળ્યું છે કે પેલે ભગવાન હતા, રાક્ષસ હતા. તો આ ભગવાન અને રાક્ષસ આ એમનું ઘણું યુદ્ધ ચાલતું હતું. પછી એકવાર એક આપણા શ્રીમદ ભાગવતમાં લખ્યું છે કે દુર્વાસા ઋષિએ કોઈક તો ભગવાનના ગ્રુપે એમની તપશ્ચર્યા ભંગ કરી એટલે એમને એક શાપ આપ્યો હતો કે આ તમે બધા જે ભગવાન છો આ એક દિવસે ઘણા કમજોર થઈ જશો અને બધા જે રાક્ષસ છે આ પૃથ્વી પર રાજ કરશે. તો બધા ભગવાન સંકટમાં આવી ગયા કે ભાઈ આવું કેમ, તમે કેમ અમને એવો શાપ આપ્યો. તો ત્યારે તો બધા ભગવાનનો વીક પોઈન્ટ આ જ હતો કે ભાઈ આ પ્રોબ્લેમ તો વિષ્ણુ ભગવાન સોલ્વ કરી શકશે. તો પછી આ બધા ભગવાનનો ગ્રુપ વિષ્ણુ ભગવાન પાસે ગયો અને એમને આ બધી દુર્વાસા ઋષિની વાત કરી કે ભાઈ અમને તો બધો એવો શાપ આપ્યો છે કે તમે વીક થઈ જશો અને અમે જોઈએ છે કે રાક્ષસ લોકો અમને ઘણું સતાવે છે. તો વિષ્ણુ ભગવાને એમને કીધું કે તમને એનો ઈલાજ એક જ છે કે તમને સમુદ્ર મંથન કરવું પડશે. એને ઇંગ્લિશમાં ચર્નિંગ કહેવાય. સમુદ્ર મંથન એટલે હવે આપણે જ્યારે ઘરમાં છાશ બનાવે છે એ છાશ બનાવવામાં તમે એને રવૈથી કાં તો એનાથી તમે એને ઘોટો છો ગોલ 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 તાકે સારું બને. તો આ વિષ્ણુ ભગવાને બધા ભગવાનને કીધું ભાઈ તમને સમુદ્ર મંથન કરવું પડશે, તમને પૂરો આખો જે સમુદ્ર છે એને ઘોટાડવું પડશે. આવું કરશો તો એનામાંથી અમૃત બનશે અને એ અમૃત જો તમે પીશો તો પછી તમે જે તમારી પાવર જે છે એ રાક્ષસો કરતા વધારે સ્ટ્રોંગ થઈ જશે. પછી ભગવાને શરૂ કર્યું, બધા ભગવાને મળીને સમુદ્રને હલાવવાનું શરૂ કર્યું. એમનાથી બધું ખાસું થયું નહીં. પછી એ રાક્ષસ કંઈક તો જે સારા રાક્ષસ હતા એમની હેલ્પ લીધી કે ભાઈ તમે પણ આવો થોડું એને હલાવવાનું મદદ કરો. હવે આ બધું જોતા જોતા ઇન્દ્ર ભગવાનનો જે છોકરો હતો જયત, એ શું કર્યું, એ સમુદ્ર મંથનમાંથી જે પાણી બહાર પડ્યું તો એનામાંથી કંઈક તો પાર્ટ લીધો અને એ લઈને ભાગી ગયો. હવે એ જ્યારે લઈને ભાગતો હતો તો રાક્ષસોને એવું લાગ્યું કે આ જો લઈને ભાગી ગયો તો આ તો વધારે બધાથી અગ્રેસર થશે. તો હવે એ ત્યાંથી લઈને જે ભાગ્યો તો એ રસ્તામાં થાકી ગયો. પછી એને કોઈ જગો પર એ જે એનો સમુદ્ર મંથન કરેલું જે અમૃત ભરેલો એનો જે કંઈ ઘડો વગેરે જે કંઈ હશે એ કોઈ જમીન પર કોઈ જગ્યા પર એ મૂક્યું. હવે ત્યાં મૂક્યું તો મૂક્યું, એ જ્યાં મૂક્યું ત્યાંથી થોડું એનામાંથી પાણી વેરાઈ ગયું, અમૃત પાણી જે પણ કહેવાય. હવે એ માણસ, એ જયત, માણસ નથી હતો એ જયત, એ જ્યાં ભાગ્યો એ 4 જગ્યા ઉપર એનો જે લઈને ફરતો હતો અમૃતનો ઘડો એ 4 જગ્યા ઉપર રાખ્યું અને ત્યાં એનું પાણી પડ્યું કાં તો અમૃત પડ્યું. એટલે આ જે 4 જગ્યા મેં તમને કીધી, પ્રયાગરાજ, ઉજ્જૈન, હરિદ્વાર અને નાસિક, તે જગ્યા ઉપર આ સમુદ્ર મંથનનું પાણી પડેલું છે. એટલે આજે લોકોની ભાવના છે કે આ જગ્યા ઉપર જો ગંગા નદીમાં હું નાહું તો મારા બધા પાપ ધૂલી જશે. એટલે મારો આ તમારો
મારું જે મેં તમને કીધું હતું કે આ મારો 3rd પ્રશ્નનું ઉત્તર છે કે કેમ કુંભ મેળા આ 4 જ જગ્યા ઉપર થઈ શકે. હવે મારો 4થો પ્રશ્ન છે કે આ કુંભ મેળા મેં તમને જે પહેલા કીધું, પૂર્ણ કુંભ મેળા 12 વર્ષમાં આવે, અર્ધ કુંભ મેળા 6 વર્ષમાં આવે, કુંભ મેળા 4 વર્ષમાં આવે અને મહાકુંભ મેળા 144 વર્ષમાં આવે. આવું કેમ થાય? તો આ જે સમુદ્ર મંથન પછી કાં તો એ ડ્યુરેશનમાં, એ દરમિયાન જે ભગવાન અને રાક્ષસનું યુદ્ધ ચાલ્યું, એ યુદ્ધ ચાલ્યું કરીબન 12 દિવસ. હવે એવું ગૂગલમાં મેં વાંચ્યું છે, વિકિપીડિયામાં વાંચ્યું છે, એવું લખેલું છે કે ભગવાનના જમાનાનો 1 દિવસ એટલે આજના માણસનો 1 વર્ષ કહેવાય. તે યુદ્ધ ચાલુ 12 દિવસ એટલે આપણા જમાનામાં એને 12 વર્ષ કહેવાય. એટલે પૂર્ણ કુંભ મેળા 12 વર્ષમાં એકવાર આવે. હવે મહાકુંભ મેળા 144 વર્ષમાં કેમ આવે એ હું તમને બતાવીશ. મારો 5મો પ્રશ્ન આ છે કે આ જે કુંભ મેળા છે આ હમણાં ફેબ્રુઆરી મહિનામાં કેમ આવ્યું, આ ઓગસ્ટ મહિનામાં કેમ નથી આવ્યું, કાં તો આ ચોમાસામાં વરસાદના દિવસે કેમ નહીં આવ્યું. તો બીજો પ્રશ્ન આ છે કે ભાઈ કોણ ડિસાઈડ કરે જાય કે આ કુંભ મેળા ક્યારે થવો જોઈએ? તો એના પાછળ આપણું જે વૈદિક સિસ્ટમ છે એને અમે સોલાર સિસ્ટમ કહેવાય. એટલે આપણા જે બધા ગ્રહો છે, આપણે આ એક યુનિવર્સમાં રહે છે જેમાં પૃથ્વી, સૂર્ય, ચંદ્ર અને નવગ્રહ એવા બધા લાખો કરોડો ગ્રહ છે આ બધા પ્લેનેટમાં. તો કુંભ મેળાનું કનેક્શન આપણા સોલાર સિસ્ટમ સાથે છે. એ શું છે એ સમજી લો. જુપિટર નામનો એક ગ્રહ છે, એને હિન્દીમાં કહેવાય બૃહસ્પતિ ગ્રહ. આ જે ગ્રહ છે આ સૂર્યના જેવું પૃથ્વી સૂર્યના આજુબાજુમાં ગોલ ફરે છે, જેવું ચંદ્ર ફરે છે, એવું જુપિટર પણ સૂર્યના આજુબાજુમાં ગોલ ફરે છે. અને એને એક રાઉન્ડ મારવા માટે એ જુપિટર બૃહસ્પતિ ગ્રહને સૂર્યના બાજુમાં, સૂર્યથી એક રાઉન્ડ ગોલ મારવા માટે 12 વર્ષનો ટાઈમ લાગે. એટલે પૂર્ણ કુંભ મેળા 12 વર્ષમાં એકવાર થાય. અને આ જે 144 વર્ષનું કેલ્ક્યુલેશન છે આ એટલું અલગ કેલ્ક્યુલેશન છે કે આ કેલ્ક્યુલેશનમાં આપણી પૃથ્વી, જુપિટર, બૃહસ્પતિ ગ્રહ અને સૂર્ય આ મોટા ભાગે એક જ લાઈનમાં હોય. આ પ્રોબ્લેમ એટલે આ 144 વર્ષમાં એકવાર થઈ શકે. એટલે આ દિવસને, આ જે મહિનો છે આ ઘણો ઓસ્પિશિયસ છે કે જ્યારે પૃથ્વી, જુપિટર, બૃહસ્પતિ ગ્રહ અને સૂર્ય આ એક જ લાઈનમાં હોય. એટલે મહાકુંભ મેળાનું મહત્વ ઘણું અલગ છે. હવે તમને એવું લાગતું હશે કે યાર નેપચ્યુન છે, પ્લુટો છે, શનિ છે, એટલા તો ગ્રહ છે, તો જુપિટર કેમ, બૃહસ્પતિ ગ્રહ કેમ? તો નવગ્રહમાં પણ એના બારામાં ઘણું ખરું લખ્યું છે કે જે નવગ્રહ છે એમાં બૃહસ્પતિ ગ્રહનું મહત્વ ઘણું અલગ છે. એનું કારણ આ છે કે આ જે બૃહસ્પતિ ગ્રહ, આ જે જુપિટર છે પ્લેનેટ, એનું જે કેપેસિટી છે એને મેં ગૂગલ પર વાંચ્યું કે વેક્યુમ ક્લીનર ઓફ સોલાર સિસ્ટમ કહેવાય. જુપિટર પ્લેનેટ ઓર જુપિટર ઇઝ કોલ્ડ વેક્યુમ ક્લીનર ઓફ સોલાર સિસ્ટમ. હવે આ બધા અંતરાળમાં કરોડોની અબજો આવા બધા એસ્ટેરોઇડ્સ હોય. એસ્ટેરોઇડ્સ એટલે ખરાબ પ્લેનેટ, ખરાબ સ્ટાર્સ, જે પૃથ્વીથી કઈ કરોડો સાઇઝથી મોટા છે. અને આ બધા જે પ્લેનેટ છે એની પોસિબિલિટી છે કે આ જે સારા ગ્રહ છે, પૃથ્વી, મંગળ, ચંદ્ર, એમને ખતમ કરી શકે છે. પણ જુપિટર આ જે પ્લેનેટ છે એને વેક્યુમ ક્લીનર એના માટે કહેવાય કે આ બધા એસ્ટેરોઇડ્સને ખાતો હોય, એને બધાને ક્લીન કરી નાખે. એન્ડ ઇટ હેલ્પ્સ, એ
આપણા પૃથ્વી, મંગળ, ચંદ્ર એવા ગ્રહોને બચાડવાની એ સૌથી વધારે મદદ કરે છે. એટલે આ કુંભ મેળામાં જુપિટર, બૃહસ્પતિ ગ્રહનું ઇમ્પોર્ટન્સ આવ્યું છે. હવે એક મારા મનમાં બીજો પ્રશ્ન એવો આવ્યો કે ચલો ઠીક છે, આ તો ભગવાનના જમાનાથી આવ્યું છે. આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાં વાંચ્યું, કાં તો આપણા ભાગવતમાં મેં બધું વાંચ્યું હશે, મેં નથી વાંચ્યું પણ એમાં લખેલું હશે. પણ એનું એટલો ઇમ્પોર્ટન્સ ભારતમાં ક્યારથી આવ્યો અને એનું ઇમ્પોર્ટન્સ ભારતમાં કોઈ લાવ્યો? એમાં મને એવું વાંચવામાં આવ્યું કે બ્રિટિશ કાળમાં, એટલે આપણા સ્વાતંત્ર્યના પહેલા 1857 થી લઈને 1817 સુધી બ્રિટિશ લોકોના કાળમાં આદિ શંકરાચાર્ય, જે પૂજ્ય આદિ શંકરાચાર્ય હતા, એ માણસે આપણા બધા હિન્દુઓને આપણો સનાતન ધર્મ બચાડવા માટે એક સંસ્થા સ્થાપન કરી. અને આ જે સંસ્થા સ્થાપન કરી તો આ 4 સિટીઝમાં કરી. અને એમનું એવું હતું કે તમે આ 4 સિટીઝમાં બધા હિન્દુ લોકો, સનાતન ધર્મના લોકો ભેગા થાઓ, તમારા વિચાર માંડો, અને આપણે આ બ્રિટિશ લોકોના અગેન્સ્ટ, કાં તો આપણે સ્વાતંત્ર્ય મળવાના બારામાં, ત્યારથી એમના જે પરાક્રમ, એટલે એમના જે પ્રયત્ન હતા એ ત્યારથી શરૂ હતા. એટલે કુંભ મેળામાં આદિ શંકરાચાર્યનું નામ લેવું ઘણું જરૂરી છે. બીકોઝ એ પહેલો માણસ એવો હતો કે જે આ કુંભ મેળાને એટલી પ્રસિદ્ધિ આપી. અને એને લાગ્યું કે લોકોને ક્યાં પણ જમા કરશું તો લોકો આવે નહીં, પણ લોકોને જો પવિત્ર જગા ઉપર બોલાવ્યું અને એમને કઈ ધર્મનું નોલેજ આપ્યું તો આ લોકો જરૂર આવશે. હવે તમને એક જાણવામાં ખુશી થશે કે આજે કુંભ મેળાના બારામાં ખાલી હિન્દુ લોકોએ નથી લખેલું છે. હિન્દુ લોકોએ તો એના બદલ ઘણો સ્ટડી કરેલો જ છે. આપણા સનાતન ધર્મમાં, ભગવદ્ ગીતામાં, શ્રીમદ ભાગવતમાં, ઘણા ગ્રંથોમાં એનો બધો ઉલ્લેખ થયેલો છે. પણ જ્યારે મેં વિકિપીડિયા, ગૂગલ પર મેં વાંચતો હતો, ચાઇના, કોરિયા, ઇવન પાકિસ્તાન, ઇવન મેની ઓફ ધ ઇસ્લામિક કન્ટ્રીઝ, એમાં પણ કુંભ મેળાના બારામાં ઘણું ખરું લખેલું છે. પ્રયાગરાજમાં અક્ષત વટવૃક્ષ કરીને સૌથી મોટું પૃથ્વીનું ઝાડ છે. અને એવું લખેલું છે કે પહેલેના જમાનામાં અબ્દુલ ફઝલ કરીને એક કોઈક તો લેખક હતા, ઘણા મોટા લેખક હતા, એ કોઈક તો એમના કિતાબમાં લખેલું છે કે મુગલના જમાનામાં આ પેડને કાટવાનું ઘણો ટ્રાય કર્યો હતો. કેમ કે આ પેડના નીચે, આ ઝાડના નીચે ઘણા ખરા હિન્દુ ધર્મના લોકો આવીને બેસીને કંઈક તો ધર્મના બારામાં ચર્ચા કરતા હતા, પ્રચાર કરતા હતા, ભણતા હતા, પણ દે કુડ નોટ ડુ ઇટ. એ લોકો પણ આ પેડને કાપી નહીં શક્યા. એવું કહે છે કે આ વૃક્ષ હજી પણ પ્રયાગરાજમાં જોવા મળે છે. બીજું એટલે આ જે કુંભ મેળા છે એમના બારામાં તમને જો રિસેન્ટ ઇન્ફોર્મેશન શેર કરવું હોય તો એમાં એવું પણ છે કે આ જે કુંભ મેળા છે એના પહેલેનો 12 વર્ષ પહેલેનો કુંભ મેળા 2013માં હતો. અને ત્યારે 12 કરોડ લોકો એ કુંભ મેળા અટેન્ડ કર્યો હતો. અને આપણા જે વર્લ્ડના 2 ઇમ્પોર્ટન્ટ સાઇટ છે, યુનેસ્કો અને વર્લ્ડ હેરિટેજ જે આપણા હોય, એમાં લખેલું છે કે ઇન 2013 કુંભ મેળા વોઝ ધ લાર્જેસ્ટ ગેધરિંગ ઓફ હ્યુમન બીંગ ઓન ધીસ અર્થ. એટલે આ પૃથ્વી પર એના જેટલા મોટા સંખ્યામાં 12 કરોડ લોકો, એના જેટલા મોટા સંખ્યામાં આજ સુધી ક્યારે પણ માણસ જાત એકત્ર સાથે આવી નહીં હતી. એટલે ઇટ ઇઝ રિટન, ધીસ ઇઝ મેન્શન ઇન યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ એવરીવેર. સો ઇટ ઇઝ ઓલ્સો દેર ઇન ગિનિઝ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ કે આટલા લેવલ પર ક્યારે જ એટલા મોટા સંખ્યામાં
હ્યુમન ગેધરિંગ પોસિબલ જ નહીં હતું. અને તમને સરપ્રાઈઝ થશે, 2013માં 12 કરોડ લોકો આવ્યા હતા, પણ 2025માં ઇન્ડિયન ગવર્મેન્ટ અંડર અવર ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજી, એમના એન્ડ યુપી મિનિસ્ટર, ચીફ મિનિસ્ટર મિસ્ટર યોગી આદિત્યનાથ, એમના કારકિર્દમાં 40 કરોડ લોકો કુંભ મેળાને આ વિઝિટ કરવાના છે. 40 કરોડ એટલે આજે અમેરિકાના પોપ્યુલેશન કરતાં પણ વધારે લોકો ત્યાં જમા થવાના છે. હજી આ કુંભ મેળા 3 હપ્તા ચાલવાનો છે. અને ત્રીજી ઇમ્પોર્ટન્ટ વાત તમને કહું કે 2013માં પણ અને 2025માં પણ પૃથ્વી પરના જ્યારે નાસા કિંवा ઇસરો એટલે જે સ્પેસ સ્ટેશનમાંથી પ્લેનેટના ફોટો કાઢે છે, એટલે આ લોકો જે રોકેટ ઉડાવે છે કાં તો સ્પેસ સ્ટેશનમાંથી આ બધા સેટેલાઇટ જે જાય, અને આ સેટેલાઇટ જ્યારે અલગ અલગ પ્લેનેટના ફોટો કાઢે છે, ત્યારે એવું જોવામાં આવ્યું છે કે કુંભ મેળાના ફોટો દે કુડ કેપ્ચર વિથ લાર્જેસ્ટ હ્યુમન ગેધરિંગ્સ. એટલે એવું જોવામાં આવ્યું કે સૌથી વધારે લાઇટ આ પૃથ્વી પર આ પોર્શનમાં કેમ છે. તો આજે પણ નાસા ઇસરો પાસે 2013 અને 2025ના સેટેલાઇટ ફોટોમાં એવું બતાવ્યું છે કે પૃથ્વી પરના લાર્જેસ્ટ ગેધરિંગ એના ફોટો આજે આપણે મળે છે. હવે અને લાસ્ટ પોઈન્ટ મને તમને એવું કહેવું છે કે આ મહાકુંભ મેળામાં આ જે બધા સાધુ લોકો આવતા હોય એમના બારામાં થોડી ઇન્ફોર્મેશન. સો આ જે બધા આપણે ટીવી પર જોઈએ છે, પેપરમાં વાંચીએ છીએ કે આ નાગા સાધુ આવ્યો છે, આ ખડેશ્વર મહારાજ આવ્યો છે, પ્રમોદગીરી મહારાજ, આ કોણ છે? તો મહાકુંભ મેળામાં ઘણા મોટા ભાગે આ જે સાધુ લોકો આવ્યા છે, આ બધા તમને નોર્મલ લાઈફમાં જિંદગીમાં જોવાના ચાન્સીસ ઓલમોસ્ટ નીલ છે. બિકોઝ આ લોકો હિમાલય પર તપશ્ચર્યા કરતા હોય, કાં તો કોઈ ગુફામાં બેસેલા હોય, કાં તો કોઈ જંગલમાં હોય, અને આ લોકોનું ખાવા પીવાનું શું સાધન છે, આ લોકોની એકચ્યુઅલ ઉંમર કેટલી છે, આ કોને જ ખબર નથી. પણ આ મહાકુંભ મેળામાં આ બધા સાધુ આ પ્રયાગરાજમાં આવે છે અને ગંગા નદીમાં સ્નાન કરીને એમની જે કંઈ તપશ્ચર્યા છે એ પૂરી કરે છે. હવે એમાં 3-4 સાધુઓના બારામાં મેં ટીવી પર પણ જોયું અને વાંચ્યું. જે નાગા સાધુ હોય, વોટ ઇઝ નાગા સાધુ? નાગા સાધુ એટલે શું? આ લોકો ઘણા વર્ષોથી આપણા અંગ પર કપડાં પહેરવાનું બંધ કરી દે, એને કહેવાય હઠ યોગ. કપડાં પહેરવાનું નહીં, કાં તો કપડાં પહેરવાનું બંધ કરવાનું, એમાં કોઈ એટલી હોશિયારી નથી. પણ આ લોકો કેટલું પણ ઠંડી પડવા દો, વરસાદ રહેવા દો, કાં તો તડકો પડવા દો, કે કોઈ પણ ક્લાઇમેટમાં આપણા બોડીનું ટેમ્પરેચર કંટ્રોલ કરીને જીવિત રહી શકે છે. આ એનું ઇમ્પોર્ટન્સ છે. એટલે આ લોકો તપશ્ચર્યા કરીને આપણા બોડીને પૂરું આપણા વશમાં લઈ શકે છે. હવે એક મેં જોયું કે ત્યાં એક ખડેશ્વર મહારાજ કરીને આવ્યા છે મહાકુંભ મેળામાં. લોકો એવું કહે છે કે પાછલા 8 વર્ષથી આ માણસ બેસેલો જ નથી, એટલે એનું નામ ખડેશ્વર મહારાજ છે. એક મહારાજ આવ્યા છે પ્રમોદગીરી મહારાજ, આ હિમાલયથી આવ્યા છે. એવું કહે છે કે આ મહારાજ સવારના 4 વાગે રોજ 108 મગ્ગાથી ઠંડા પાણીથી નહાય છે, તો પણ એમને કંઈ થતું નથી. એક મહારાજ આવ્યા છે મહારાજ મહાકાલ, અદ્ભુત મહારાજ. એ માણસે એમનો લેફ્ટ શોલ્ડર, જે લેફ્ટ હાથ છે, પાછલા 12 વર્ષથી એમ જ રાખ્યો છે, એ નીચે જ નથી લીધો. સો આ બધું આ લોકોને કરવામાં શું મજા આવે? આ લોકોને એમાં આવું સિદ્ધ કરવું હશે કદાચ કે તમે તમારા બોડીને, તમારા માઇન્ડને, તમારા સોલને પૂરું કંટ્રોલ કરીને તમે જીવન જીવવું જોઈએ. તમને ઘણું સ્ટેબલ રહેવું પડશે. એટલે આ લોકો જો આ પણ મનસા જ છે, આ કોઈ ભગવાન નથી, પણ આ લોકો ત્યાં આવીને આપણે એમનું જે કંઈ તપશ્ચર્યા કરવાની અલગ અલગ પદ્ધતો છે, અલગ અલગ રીતિ રિવાજ છે, એ ત્યાં જોવાની મજા છે.
અને લાસ્ટ પાર્ટ મને તમને બધાને કેવું છે કે જો કોણે સમય મળતો હોય, કોણે અવધિ મળતો હોય તો કુંભ મેળામાં જરૂર જવું જોઈએ. આવું કંઈ જરૂરી નથી કે જે પાપ કરેલા હોય એ પાપ ધોવા માટે જ કુંભ મેળામાં જવું છે. આ બધી અલગ અલગ કથાઓ છે. આ ટાઈમ જે છે આપણા હિન્દુ ધર્મમાં, સનાતન ધર્મમાં અને આપણા દેશમાં ઘણો પ્રેશિયસ છે. આ ટાઈમ આપણા જીવનમાં આજે આ પૃથ્વી પર જેટલા પણ લોકો જીવિત છે પાછું એમને જોવાનો ચાન્સ નથી, કેમ કે આ મહાકુંભ મેળા હમણાં 144 વર્ષ પછી આવવાનો છે. કદાચ તમને મેં બોર કર્યું, મારી ઇન્ફોર્મેશન તમને ગમતી હોય તો લાઈક કરજો. હું તમને એવા અલગ અલગ હિન્દુ ફેસ્ટિવલ, હિન્દુ અલગ અલગ એના ઉપર થોડું ભાષણ આપતો રહીશ. બધાને મારા જય શ્રી કૃષ્ણ.